હેલો સ્ટુડન્ટ, ટેલી એકાઉન્ટિંગ પાર્ટ 3માં તમારું સ્વાગત છે. આગળ જે વાત કરી એ પ્રમાણે આપણે 4 વસ્તુને ડિસ્કસ થઈ છે કે 4 વસ્તુ તમને જો ક્લિયર હશે તો તમે એકાઉન્ટિંગ ટેલીમાં પરફેક્ટલી કામ કરી શકો છો. વ્યવહાર, આમનોંધ, ખાતાવહી અને વાઉચર એન્ટ્રી. તો આમનોંધ વિશે આપણે વાત કરી તો એની અંદર આપણે અકાઉન્ટ્સ 3 છે, જે વ્યક્તિ ખાતું, માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતું. તો પહેલું જ રૂલ્સ આપણે અત્યારે આના અંદર સ્ટડી કરી રહ્યા છીએ. એની અંદર આવે છે વ્યક્તિનું ખાતું, પર્સનલ અકાઉન્ટ. તો પર્સનલ અકાઉન્ટ શું કહેવા માંગે છે આપણે એને સમજી લઈએ. તો આના અંદર ડેફિનેશન અહીંયા આપણને આપેલી છે. એની વ્યાખ્યા છે કે કાયદાની દ્રષ્ટિએ કોઈ વ્યક્તિ છે, રાઈટ, જે રીતે કે રમેશભાઈ છે, વ્યક્તિ ગણાય તેવા એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, લિમિટેડ કંપની વગેરેનો સમાવેશ વ્યક્તિના ખાતામાં થાય છે. તો આના અંદર પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ છે, જે રમેશભાઈનું નામ છે, તો એ વ્યક્તિ છે તો એની અંદર વ્યક્તિ ખાતામાં ગણાશે. અને એ પોતે અગર ભાગીદારીમાં, માની લો કે રમેશભાઈ અને પરેશભાઈ ભેગા મળીને ભાગીદારી પેઢી બનાવે છે, RP કંપની, તો આવી કોઈ કંપની ભાગીદારી પેઢી પણ વ્યક્તિ ખાતામાં ગણાશે. અને અગર જો RP ગ્રુપ કરીને બી કોઈ એમની કંપની ચાલે છે, કોઈ લિમિટેડ અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, તો પણ વ્યક્તિ ખાતામાં સમાવેશ થશે. તો વ્યક્તિ ખાતાના અંદર એનો રૂલ્સ શું કહે છે આપણે એ સમજવો જરૂરી છે. ડેફિનેશન તો આપણે સમજી લીધી વ્યક્તિ ખાતાની અંદર. એનો જે રૂલ છે એ આપણે સમજવાનો ટ્રાય કરીએ કે વ્યક્તિ ખાતાની અંદર અગર કોઈ લાભ લે છે, એનો રૂલ એવું કહેવા માંગે છે, લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. યાની કે જે વ્યક્તિ લાભ લેશે, જે લેનાર છે એના ખાતે ઉધાર કરવામાં આવશે અને જે આપનાર છે એના ખાતે જમા કરવામાં આવશે. તો આને આપણે કોઈ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા આપણી સામે એક એક્ઝામ્પલ છે કે રાકેશભાઈએ ₹30,000 રોકડથી ધંધાની શરૂઆત કરી. તો હવે રાકેશભાઈ છે, વ્યક્તિ છે, અને આ રાકેશભાઈ ₹30,000 રોકાણથી મતલબ પોતાનો ધંધો સ્ટાર્ટ કરે છે. તો આના અંદર વ્યવહાર જે છે, આપણે વાત કરી હતી કે 4 સ્ટેપમાં આપણે જોઈશું: વ્યવહાર, આમનોંધ, ખાતાવહી અને વાઉચર એન્ટ્રી. તો જે વ્યવહારની અંદર આપણે અત્યારે આમનોંધ ભણી રહ્યા છીએ. એનો પહેલો રૂલ છે વ્યક્તિ ખાતાનો નિયમ. અને આ વ્યક્તિ ખાતાની અંદર જોઈએ છે કે લાભ લેનાર ખાતે આપણે ઉધાર કરશું, જે આગળ મેં તમને બતાવ્યું એ પ્રમાણે. લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. અહીંયા મારા માઉસ પોઇન્ટરથી તમને દેખાય છે લેનાર. તો અહીંયા આ કંપનીની અંદર રાકેશભાઈ જે કંપની સ્ટાર્ટ કરે છે, તો આમાં લેનાર કોણ છે અને આપનાર કોણ છે? તો ધંધો સ્ટાર્ટ થાય છે રાકેશભાઈનો, જે કોઈ એમના નામથી સ્ટાર્ટ કરે છે. માની લો કે સોફ્ટ ડ્રિંક્સ કરીને કોઈ એમનું કંપની છે, રાઈટ. હવે આના અંદર આપે છે કોણ અને લે છે કોણ? આપણે બસ બે જ વ્યક્તિને શોધવાના છે. તો આના અંદર લેનાર છે રોકડ, બરોબર છે, યાની કે ધંધાની અંદર એક કેશ એકાઉન્ટ બનશે. અને આપનાર યાની કે ધંધાના અંદર પૈસા રોકે છે કોણ? તો રાકેશભાઈ છે. તો આ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજશું કે રોકડ ખાતે ઉધાર ₹30,000, કારણ કે ધંધાની અંદર જે કેશ છે, કેશનું પણ એક ખાતું બનશે. તો રોકડ ખાતે આપણે ઉધાર કરશું. અને બીજા નંબર આપનાર કોણ છે? લાભ લેનાર ખાતે ઉધાર કર્યું આપણે, તો રોકડ ખાતે ઉધાર કર્યું. અને આપનાર છે રાકેશભાઈ, તો રાકેશભાઈ ખાતે આપણે શું કરશું? જમા કરશું. તો આ પહેલા એક્ઝામ્પલ દ્વારા સમજ્યા આપણે કે આનો ઉપયોગ કઈ રીતે થાય છે. એવું આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ છીએ, જેથી કરીને આપણે વધારે સમજી શકીએ. બીજું એક્ઝામ્પલ છે કે ભાઈ ₹10,000 રોકડા SBI બેંકમાં ભર્યા. અહીંયા તમારે ખાસ એ જોવાનું છે કે જે કોઈ પણ કંપનીનું આપણે એકાઉન્ટ લખીએ છીએ, તો એ કંપનીનું જે એકાઉન્ટ લખીએ છીએ તો એની અંદર પૈસા ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે આપણે જોવાનું છે. કારણ કે જે કંપનીનો માલિક છે એ કંપનીનો માલિક છે, એકાઉન્ટનો માલિક નથી. અકાઉન્ટ્સ તમે લખી રહ્યા છો તો તમારે જોવાનું છે કે કઈ આપણી કંપનીની અંદર પૈસા લઈ કોણ રહ્યું છે, જે મતલબ પૈસા ફરી ક્યાં રહ્યા છે, અને જે વ્યવહાર થાય છે એના બેઝ ઉપર આપણે રૂલ લગાવીએ છીએ. તો વ્યક્તિ ખાતાનો આપણો જે પહેલો નિયમ છે, એના અંદર આપણે શું છે? લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. તો અહીંયા એક્ઝામ્પલ શું છે? ₹10,000 રોકડા SBI બેંકમાં ભર્યા. તો અહીંયા લે છે કોણ? અહીંયા પહેલા પાર્ટી ક્લિયર બહાર કાઢી દો. તો અહીંયા બે પાર્ટી બને છે, યાની કે બે લીઝર બને છે, બે ખાતા બને છે. એક તો રોકડ છે અને બીજું છે બેંક છે. બેંકમાં ભર્યા એટલે લીધા કોણે? તો SBI બેંકે. આપણે બેંકની અંદર માની લો કે પૈસા ભર્યા છે, તો લેનાર કોણ છે? ભલે આપણી જ બેંક છે, આપણી બેંક મતલબ આપણા જ પૈસા ત્યાં છે, જરૂર પડશે તો આપણે લેવા પણ પડશે. તો અહીંયા બેંકમાં આપણા પૈસા જાય છે. તો રૂલ શું કહે છે કે જે લેનાર છે એના ખાતે ઉધાર કરો. તો આપણે આગળ જોઈએ છે તો SBI બેંક ખાતે શું થશે? ઉધાર 10,000. અને એ જ પ્રમાણે તો આપે છે કોણ?
કારણ કે રાકેશભાઈ ધંધામાં પૈસા લાયા હતા તે વખતે આપણે રોકડ ખાતે ઉધાર કર્યું હતું. હવે રોકડમાંથી પૈસા જાય છે ક્યાં? 30,000 રૂપિયા આપણે લાયા હતા, એમાંથી 10,000 રૂપિયા બેંકમાં ભરીને આપણે ભર્યા છે. તો રોકડ ખાતે શું થશે? જમા થશે. SBI બેંક ખાતે આપણે ઉધાર કરશું તો રોકડ ખાતે જમા થશે. તો અહીંયા મેં 2 એક્ઝામ્પલ દ્વારા જે વ્યક્તિ ખાતાનો નિયમ છે એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ એક્ઝામ્પલ જો તમે વ્યવસ્થિત સમજી લીધા છે તો આ વિડીયોને 1 થી 2-3 વાર જોઈ લો. એના પછી તમારી નોટની અંદર એકવાર લખી અને જાતે આને પ્રેક્ટિકલ કરવાનો ટ્રાય કરો. કારણ કે વિડીયો જોવાથી કંઈ નહીં થાય. વિડીયો જોયા પછી પ્રેક્ટિકલ કરવાથી તમને ટેલીનું નોલેજ વધારે મળશે. તો વિડીયો જોયા પછી પ્રેક્ટિકલ કરવું જ પડશે, તો જ તમને સરસ મજાનું રિઝલ્ટ મળશે. તો અહીંયા સુધી તમે વિડીયો જોયો છે એટલે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજા રૂલ્સ સાથે. થેન્ક યુ.